નમસ્કાર મિત્રો, તો હવે આપણે અહીંયાથી થોડોક વિસામો ખાઈને હવે ખલી તલાઈ ઉપર આવી ગયા છીએ. ભીંબલીથી થોડેક આગળ જતા પૂવી પુલ આવે છે. આ પુલ આપણે એક પહાડથી બીજી પહાડ જવા માટેથી બનાવ્યા છે. તો આવી જ રીતે તમે વિડીયોમાં બન્યા લેજો અને ચેનલને મારો ભાઈ તમે ઇગ્નોર ના કરતા. વિડીયોને જોયો હોય તો પૂરેપૂરો જોજો. પૂરેપૂરી તમને માહિતી મળશે. પૂરેપૂરો નહીં જોવો તો અધૂરી માહિતી મને ના કહેતા પછી, બરાબર ને? આવું થયું એટલે પૂરેપૂરી માહિતી ખપતી હોય તો ફૂલ વિડીયો જોવાનો, તો તમને પૂરેપૂરી માહિતી મળી જશે. એ મારી ગેરંટી છે, બરાબર ને? અને ગેરંટીમાં આપણે પાછળ પડતા નથી. તો ચેનલને આપણે જલ્દીથી લાઇક છે અને સબસ્ક્રાઈબ ને બેલ આઇકન દબાવી દેવાનો. એટલે શું છે, તમને એના નોટિફિકેશન મળતા રહે. નવા વિડીયો આવે ને એટલે તમારે લાઇક કરી દેવાનું, બરાબર ને? અને શેર કરી દેવાના તમારા પરિવારજનોમાં. કોઈ એમ કહેતું હોય ને કે કેદારનાથ નથી જવું, તો કેદારનાથ જવાય ભાઈ. કેદારનાથના રસ્તા તમે જોઈ લો કેવા છે. કારણ કે હું એક કચ્છી માળું છું અને કચ્છી ક્યારે કોઈ દી કે પાછો હતે નહીં, બરાબર? એટલે આ જોવો છો, આ પુલ છે ને આ નદી છે. કારણ કે અત્યારે નદી બહુ ઓલી છે, પણ હવેની જે યાત્રા ચાલુ થશે 2025ની, એમાં તમે જોશો કે આ નદી થોડીક વધારે ફૂલ હશે. અને એ વિડીયો તમને મહિના સુધીમાં આવી જશે, બરાબર? મે મહિનામાં આવી જશે. મે મહિનામાં તમે વિડીયો જોશો ત્યારે પણ આપણે કેદારનાથ ફરતા છો. એટલે આપણે હર વર્ષે જઈએ છીએ કેદારનાથ. તો તમે કેદારનાથ આવતા હો ને તો હું તો કહું ને કે 2025માં અત્યારે બેસ્ટમાં બેસ્ટ છે. કેમ કે એટલો બધો સ્નોફોલ થયો કે બરફ એટલો બધો પડ્યો છે કે તમે મે મહિનામાં જશો ને તો તમને ત્યાં કને કેદારનાથની અંદર બરફ જોવા મળશે. એટલે ત્યારે ઓઢવાનું ખાવા પીવાનું કોઈ ટેન્શન ના લેતા. ઓઢવાનું ખાલી ભેગું લઈ જાજો, ધાબલા બાબલા તે બધું એ ભેગું લઈ જાજો. બાકી જો આ કલન અર્જુન મેલે કલન અર્જુન આવી ગઈ ને, આ કલન મારા ભેગે ફલેલો જો છે ને. કલન આપણા ભેગી છે તો પછી આપણે બીજાની શું જરૂર છે? બાકી આમ જોઈ લો કેવું વાતાવરણ છે. ધુમ્મસ આવી ગઈ જો, વાદળા એકદમ નીચે વાદળા આવે હો મારો ભાઈ. હા અહીંયા ઘતે નહીં કે ઘતે તો પૈસા ઘતે, બાકી આપણે ના ઘટાવાનું હોય પૈસા. તો હવે આ જઈએ તો યાત્રા કરીએ તો વપરાય જ ને. બાકી જો કેવા જાય ખચડિયા આવેલું જો મેધો આવે આપણો મેતો ને પાછળ આપણે કેમ છે પણ જોઈ લે. આવી રીતે આપણે હમણાં થોડોક વરસાદ પડ્યો હતો ને એટલે. બાકી એકદમ ક્લીન. અને આ ગ્લેશિયર, આને કહેવાય ગ્લેશિયર. બરફ જામેલો આમ પડ્યો હોય ને નદીમાંથી આવે એટલે આ નદી છે. હવે અહીંયા કને બરફ જામી ગયો એટલે હવે એને કહેવાય ગ્લેશિયર. આવી રીતે આ નાના ગ્લેશિયર છે. પણ આ જ ગ્લેશિયર તમને 2025માં એટલું મોટું જોવા મળશે ને કે જોઈ દેવા. અને જો આ કેદારનાથ આપણે સાંજના પહોંચી ગયા છીએ રાતના. નજારો જોઈ લો તમે કેવો મસ્ત નજારો છે. એકદમ આમ શાંતિ ભર્યું વાતાવરણ. તમે જેને જોવો ને કે સુકૂન મળે અહીંયા તને. તો હજી તમે મારા ભાઈ મંદિર જોઈને તમે જો સબસ્ક્રાઈબ કે કમેન્ટમાં હલાલ મહાદેવ નથી લખ્યું ને તો તમે સનાતની નથી અને તમારા ધર્મ વિશે તમે જાણતા નથી. કારણ કે મહાદેવનું ભોળિયાનાથનું મંદિર કોક જ દેખાડે મારો ભાઈ, કોક જ દેખાડે. આ જોવો તો કરાય આ નજારો તમે જોવો, નજારો આમ જોવો. આમ આંખોને ટાઢક મળે, ટાઢક. અહીંયા કને આવવા માટે માણસો તડપે. અને તમને હું અહીંયા કને વિડીયા બનાવીને મૂકું છું. તો હું તમને એમ કહું છું કે તમે જો વિડીયા જ જોતા હોય તો પછી આવો ને મારા ભાઈ. કેમ નથી આવતા? ભોળોનાથ તમને બોલાવે છે પણ તમે આવતા નથી. તમારું મન મક્કમ કરીને આવી જાઓ, છાતી ઉપર પથ્થર રાખી દો ને આવતા રહ્યો. કાંઈ ન થાય મારા ભાઈ, કાંઈ ન થાય. ઘટે તો પૈસા ઘટે, બાકી જિંદગી ન ઘટે હો મારો ભાઈ. જિંદગી ઘટાડને તો આ મારો ભોળોનાથ છે. જો એ ધાડે ને તો બધું કરાવે. એટલે એકવાર કમેન્ટમાં હળલ મહાદેવ લખી દો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ને બેલ આઇકન ને બધું જે થતું હોય ને એ દબાવી દો. એમાં ક્યાં તમારા પૈસા પડવાના છે મારો ભાઈ? આવો લોભ ના કરો, લોભી જીવો ન કરો. તો રજા લઉં છું. જય માતાજી.